હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશન આપણો ખૂબ જ અગત્યનો સેશન હતો. એમાં મુક્ત પતન કરતા પદાર્થ માટેની આપણે ગતિ વિશે ચર્ચા કરી, દિશા વિશે ચર્ચા કરી. દિશા ફરીથી એકવાર યાદ કરી દો, કારણ કે આજે અગત્યનો સેશન છે. મુક્ત પતન હજી વધારે ડિટેલમાં ડિસ્કશન કરવું છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે મુક્ત પતન ગતિની ચર્ચા કરીએ છીએ ત્યારે હવાના જે અવરોધક બળો છે એ એકેય આપણે કન્સિડર કરવાના નથી. માત્ર ને માત્ર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી બળ છે એને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગ એટલે કે જી, સ્મોલ જી, એની ડિસ્કશન કરી છે. કેપિટલ જી નો મતલબ પણ જુદો છે. ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક બધી ચર્ચા કરવાની છે. ઓકે, એ કરશું, એ આવશે 8મા ચેપ્ટરમાં. પણ આજના સેશનમાં જે આપણી ચર્ચા છે એકવાર એના માટે હું ફરીથી તમને એકવાર સંજ્ઞા પદ્ધતિ યાદ દેવરે તો તમે જ્યાંથી થ્રો કરો છો ત્યાંથી જો ઉપર તરફ જો બધું જશે તો સ્થાનાંતર ધન, અને જે દિશામાં સ્થાનાંતર એ દિશામાં વેગ. પણ પ્રવેગ કઈ બાજુ હોય તો કે પ્રવેગ હોય નીચે બાજુ સાહેબ. રેડી? એટલે પ્રવેગ નીચે તરફ હશે એટલે પ્રવેગ તમારે ઋણ લેવો પડશે. ત્યાંથી મૂકશો નીચે તરફ જશે, સ્થાનાંતર નીચે તરફ થશે, વેગ નીચે તરફ હશે, પ્રવેગ પણ કઈ બાજુ હશે? નીચે તરફ હશે. રેડી? તો એ જે નીચે તરફની છે એના માટે બધું ઋણ લેવાનું છે. ઉપર તરફ જે પણ રાશિ હશે એ બધી તમારે ધન લેવાની થશે. આ આપણે ચર્ચા કરી ગયા છીએ. ઓકે, ચાલો. તો હવે આજના સેશનમાં જે આપણી જે ડિસ્કશન છે એ ડિસ્કશનનો જે મહત્વનો આપણો જે મુદ્દો છે એ મુદ્દો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચાલો જોજો બરોબર રીતે. અને એના જે ફોર્મ્યુલા આવશે એ ફોર્મ્યુલા તમારે પરફેક્ટ યાદ રાખવાના છે કે જેથી તમે ઇઝી વેથી ઝડપથી તમે તમારા જે માર્ક્સ છે એ તમે તમારા માર્ક્સ મેળવી શકો અને ડાયરેક્ટ તમે આન્સર આપી શકો કે આનો આન્સર શું થશે. રેડી? ચાલો જોજો બરોબર રીતે. ઉર્ધ્વ દિશામાં v0 જેટલા વેગથી ફેંકવામાં આવેલ દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને કુલ ઉડ્ડયન સમય. રેડી? આ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ખાસ આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો જોજો બરોબર રીતે. કઈ કઈ વસ્તુ છે એને પાછી હું ફરીથી રીરાઇટ કરી દઉં, કારણ કે એ વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેલું જે ગોતવાનું છે મહત્તમ ઊંચાઈ, પછીનું જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. રીરાઇટ એટલે કરું છું કારણ કે આ તમને લાઈટ થવી જોઈએ. અને કુલ ઉડ્ડયન સમય. રેડી? ચલો, આ આપણો એમ છે કે જેની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો જોજો શું કહેવા માંગે છે. તો કે ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની તરફ v0 જેટલા વેગથી એક પદાર્થને ફેંકવામાં આવે છે તો એ પદાર્થ મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? ચાલો જોજો બરોબર રીતે. બહુ સિમ્પલ એનું વર્કિંગ છે અને બહુ સિમ્પલ ડિસ્કશન છે. ચાલો, આ એક અહીંયા વ્યક્તિ રહેલો છે કે જે વ્યક્તિ જે બોલ છે, આ બોલ એના હાથમાં એક બોલ છે. આ બોલને ઉપર તરફ કેટલા વેગથી ઘા કરે છે? v0 જેટલા વેગથી ઘા કરે છે. v0 જેટલા વેગથી ઘા કરે છે. હવે જેવા બોલને ઉપર તરફ ઘા કરશે, પ્રવેગ કઈ બાજુ છે તો કે નીચે તરફ છે. એટલે વેગ એનો ઉપર તરફ છે, પણ પ્રવેગ નીચે તરફ છે. તો ઈ પ્રવેગ શું કરશે? વિચારો. યસ, વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે તો ઈ પ્રવેગ વેગના મૂલ્યમાં ઘટાડો કરશે. એટલે તમને ખબર છે શું થશે? આ પદાર્થ જેમ ઉપર જતો જશે એમ એનો વેગ ઘટતો જશે. સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? વ્યવસ્થિત સમજાય છે?
અહીંથી આ v0 જેટલા વેગથી ઘા કર્યો હોય એટલે સપોઝ અહીંયા 20 મીટર પર સેકન્ડ છે તો થોડોક ઉપર જાય તો પાછો 20 નો હોય, નકર તો પાછો જ ન આવે. બોલ, સમજો છો? પાછો આવે છે. પાછો આવે છે નો મતલબ શું છે? શું થાય પાછો આવે છે નો મતલબ? યસ, પાછો આવે છે નો મતલબ એ છે કે કોઈ એક જગ્યાએ એનો વેગ 0 થાય છે, કોઈ એક જગ્યાએ એનો વેગ કેટલો થાય છે? 0 થાય છે, અને પછી નીચે તરફ આવે છે. બાકી નીચે તરફ કોઈ દી આવી શકે નહીં. હવે તમારા લોજિકની અહીંયા કસોટી થશે, એટલે તમારું લોજિક કેવું છે ખાસ અહીંયા ઇમ્પોર્ટન્સ કરે છે. એટલે ખાસ અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો સાહેબ, જરાય આમાં ગાફલાઈ ન રહી જાય બચ્ચા, એનું ખાસ તમે નોંધ લેજો. ચાલો જોજો, તો જેટલા v0 જેટલા વેગથી આને ઉપર તરફ ઘા કરવામાં આવે છે તો આ ધીરે 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 જેમ ઉપર જતો જશે પણ પ્રવેગ નીચે તરફ છે એટલે વેગ ઘટતા 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 કોઈ એક સ્થાને ઈ દડો કેવો થઈ જશે તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, એનાથી ઉપર ઈ જઈ શકતો નથી. તો આ સપોઝ એની શું છે તો કે આ એની મહત્તમ ઊંચાઈ છે. રેડી? આપણે એને h max તરીકે દર્શાવી શકીએ અથવા ખાલી h વડે પણ દર્શાવી શકીએ, કોઈ પ્રશ્ન નથી. તો મહત્તમ ઊંચાઈ આ જગ્યાએ પહોંચ્યો, બરાબર. પછી શું થશે તો કે ત્યાંથી વળી પાછો નીચે આવશે, વારી પાછો તમારા હાથમાં આવશે. ડન? આ આખું વર્કિંગ થાય છે. ચાલો હવે સાંભળજો મારી વાત. તો પેલા મારો પ્રશ્ન એ છે કે આ મહત્તમ ઊંચાઈ કેટલી મેળવેલી હશે? આ મહત્તમ ઊંચાઈ આપણે મેળવવાની છે કે એના મેક્સિમમ હાઈટ કેટલી ગેઇન કરેલી હશે, એની વેલ્યુ કેટલી હશે, પેલા એ મેળવવાનું છે. એટલે h max જોઈએ છે. પહેલું કામ એ છે. બીજું કામ એ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તમે અહીંથી એને ઘા કરો છો તો અહીંયા સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે છે એ ટાઈમ પણ તમારે જોઈએ છે. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, કુલ ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે ફ્લાઇટ ટાઈમ, ઇંગ્લિશમાં કહેવાય ને ફ્લાઇટ ટાઈમ, ટોટલ ફ્લાઇટ ટાઈમ. એના માટે આપણે છેલ્લે પછી ચર્ચા કરી, અત્યારે ચર્ચા કરવી નથી. ચાલો હવે જોજો, ધ્યાન રાખજો બરોબર રીતે, વ્યવસ્થિત રીતે આખી ડિસ્કશનને જોજો. બહુ સિમ્પલ ડિસ્કશન છે ને બહુ જમાવટવાળી ચર્ચા છે, એટલે તમને પરફેક્ટ યાદ પણ રહી જશે. તો ચાલો આપણે પેલા મહત્તમ ઊંચાઈ મેળવવી છે. તો મારો પ્રશ્ન એ છે કે આ બોલ અહીંયા સુધી જ કેમ જઈ શક્યો? એનું શું કારણ હશે? તમારા મતે શું હોવું જોઈએ? એનું ત્યાં શું કારણ હશે? ચાલો મને કયો જોઈએ કે ત્યાં સુધી જ કેમ જઈ શક્યો? શું એનું કારણ લાગે? તમને શું લાગે છે? કારણ કે એમ જેમ ઉપર જાય એનો વેગ ઘટતા 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 આ બિંદુએ પહોંચ્યો ત્યારે એનો વેગ 0 થઈ ગયો. સિમ્પલ વાત છે. તો જ આ થાય, બાકી ન થાય. ઘટતા 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 આ જગ્યાએ પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો તો કે 0. યસ. તો તમને એક મહત્વનું વસ્તુ મળી બચ્ચા. વિચારો, તમને આપેલું ખાલી એક જ વસ્તુ તમને આપેલી છે. તમને આપેલો છે ખાલી v0, એટલે તમારા આન્સરમાં ખાલી v0 વાળો જોવો જોઈએ સાહેબ. અનનોન ને નોન નો મતલબ શું છે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. તો આ જગ્યાએ મહત્તમ ઊંચાઈ જ્યારે પ્રાપ્ત કરશે તો મહત્તમ ઊંચાઈએ ઈ દડાનો વેગ કેટલો થશે તો કે 0 થશે. કેટલો થશે તો કે 0. એટલે આ જગ્યાએ એનો વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો એનો મતલબ કે હું આટલા ગાળા માટે ચર્ચા કરું, અહીંથી અહીંયા સમય આટલા ગાળા માટે ગતિનો કયા ભાગની ચર્ચા કરું છું? અહીંથી અહીંયા સુધીના ભાગની હું ચર્ચા કરું. વિચારીને જવાબ આપજો સાહેબ વ્યવસ્થિત રીતે. તો આ એનો પ્રારંભિક વેગ થયો. અહીંયા પહોંચે ત્યારે એનો અંતિમ વેગ કેટલો થાય છે? 0. તમારે આ ડિસ્ટન્સ જોઈએ છે, તમારા આગળ પ્રવેગ છે, મળી જાય કે ન મળી જાય સાહેબ? સમય વગરનું સૂત્ર યાદ કરો. સમય વગરનું સૂત્ર શું નથી આપેલો? સમય, કારણ કે સમય તો ગોતવાનો બાકી છે. તો સમય વગરનું સૂત્ર કયું છે? એક ને માત્ર એક છે, યાદ કરો. v² - v02 = 2a ડેલ્ટા x. યસ. તો ઈ તમારે અહીંયા ફોર્મ્યુલા પુટ કરવું પડશે સાહેબ. તો ઈ વસ્તુ ડિસ્કશન કરવા માટે પહેલા હું એક વસ્તુ મેન્શન કરવા માંગુ છું કે મહત્તમ ઊંચાઈએ દડાનો જે વેગ છે એ વેગ 0 થાય છે. મહત્તમ ઊંચાઈ દડાનો વેગ કેટલો થાય છે તો કે 0. એટલે કે મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ કેટલો થશે તો કે 0. તો હવે એના માટે હું એક નામ આપી દઉં એટલે વધારે આપણને ક્લિયર થાય. જોજો બરોબર રીતે. આપણે આ પોઈન્ટ A, આ B આપી દઈ. ચાલો તો AB, A થી B ગતિ માટે, આ ગતિ માટે આપણે ચર્ચા કરીએ A થી B ગતિ માટે, તો શું થશે? તો એના માટે વિચારો તો પ્રારંભિક વેગ v0 તમારે કેવો લેવો પડશે? ધન લેવો પડશે કે ઋણ? વિચારો, થોડુંક મગજને કષ્ટ આપો. ચાલો ઝડપથી. ધન લેવો પડશે કે ઋણ? યસ, તમારે લેવો પડશે ધન. એટલે v0 = +v0. ચાલો પછી
અંતિમ વેગ કેટલો થશે તો કે અંતિમ વેગ થશે 0, પ્રવેગ કેટલો થશે એટલે a બરાબર થશે -g. શું કામ -g? પ્રવેગ નીચે તરફ છે. અને h max કેવો મળશે તો કે પ્લસ મળશે, કારણ કે એ તો આપણે ગોતવાનો છે એટલે આપણે એ ગોતીએ કે પ્લસ મળશે કે માઇનસ મળશે. ચાલો તો શું થશે, વેલ્યુ મૂકો એટલે તમારો આન્સર આવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કયું સમીકરણ? યાદ કરો સમીકરણ કયું? v² - v02 = 2a ડેલ્ટા x. ચાલો એમાં કિંમત મૂકી દો સાહેબ એટલે આપણો આન્સર આવે. ચાલો v એટલે 0 માઇનસ v0 છે પ્લસ v0 છે, નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. એ કેવા છે તો કે -g છે ને ડેલ્ટા x ની જગ્યાએ આપણે શું લખશું? h max. રેડી? ચાલો તો શું થશે? v02 પણ માઇનસ, ઈ માઇનસ અને આ માઇનસ કટ થઈ જશે એટલે શું થશે? v02 ઇઝ ઇક્વલ ટુ 2g h max. therefore h max ઇઝ ઇક્વલ ટુ v02 ના છેદમાં 2g. સાહેબ આ તમારું ફોર્મ્યુલા થશે. એટલે જ્યારે નીચેથી કોઈ પદાર્થને મૂકવામાં આવે તો એ પદાર્થ મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એનું ફોર્મ્યુલા h max ઇઝ ઇક્વલ ટુ v02 ના છેદમાં 2g. હવે હું તમને એમ કહું કે આ ફોર્મ્યુલા ઓલરેડી એકવાર આવી ગયું છે તો તમે મને શું આન્સર આપશો? ચાલો તમારી પાસે કોઈ આન્સર છે? we have already discussed about this formula. આ ફોર્મ્યુલા ઓલરેડી આવી ગયું છે. ચાલો થોડુંક મગજને કષ્ટ આપો સાહેબ, ઓલરેડી આ ફોર્મ્યુલા આવી ગયું છે. જો તમને યાદ હોય તો ઓલરેડી ફોર્મ્યુલા આ આવી ગયું છે. આ જ ફોર્મ્યુલા છે, એમાં ખાલી નાનકડો જ ચેન્જ છે. આ ફોર્મ્યુલા ઓલરેડી આવી ગયું છે સાહેબ. આપણે આ ફોર્મ્યુલાની ચર્ચા કરેલી હતી સ્ટોપિંગ ડિસ્ટન્સમાં. યાદ કરો, આવી બધી ચર્ચા મેં કરી દીધેલી છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા યાદ છે? ds ઇઝ ઇક્વલ ટુ v02 ના છેદમાં 2a. ઈ જ છે. અહીંયા a ની જગ્યાએ ખાલી g આવી ગયો. જોવો ફોર્મ્યુલા ઈ જ છે એટલે કોઈ નવું ફોર્મ્યુલા નથી. આ ઓમાં પ્રવેગ આમ હતો, મતલબ કે આમ ગતિની ચર્ચા છે, આમાં આમ ગતિની ચર્ચા છે. શું ફેર પડે? ફોર્મ્યુલા ઈ જ રહે, કારણ કે પ્રવેગ અચળ છે. ત્યાં પ્રવેગ આપણે એ લેતા હતા તો અહીંયા પ્રવેગ છે એ g છે એટલે અહીંયા મારે g મૂકવો પડે. તો ઈ જ ફોર્મ્યુલા છે, કોઈ નવું ફોર્મ્યુલા નથી. v02/2g સિમ્પલ છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાનું છે. સાવ સિમ્પલ વાત છે, કોઈ નવી ડિસ્કશન જ નથી. આ સમજ્યા તમે મારી વાત? હું તમને શું કહેવા માંગુ છું? બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી તમારે એ વસ્તુ વિચારવાની છે કે આમ ચર્ચા થતી હોય ત્યારે v02/2a અને આમ ચર્ચા થતી ત્યારે v02/2g. એટલે આફ્ટર ઓલ ફોર્મ્યુલા એક જ થયું, v02 ના છેદમાં 2a. ગુરુત્વ પ્રવેગ હશે તો મારે એની જગ્યાએ g મૂકવા પડશે. ગુરુત્વ પ્રવેગ નહીં હોય તો એની જગ્યાએ g નહીં આવે. કોમન સેન્સની વાત છે સાહેબ. એટલે પહેલું ફોર્મ્યુલા કે જે આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ એની આપણે ચર્ચા કરી. ડન? તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. તમને આવો જ પ્રશ્ન પૂછશે ડાયરેક્ટ કે અહીંથી 5 મીટર પર સેકન્ડની ઝડપથી એક પદાર્થને અહીંથી ઉપર તરફ થ્રો કરવામાં આવે તો એ પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે? સિમ્પલ ફોર્મ્યુલા મૂકી દો, તમારો સીધો આન્સર આવી જાય. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા. આ બધા ફોર્મ્યુલાની મહત્વતા, આફ્ટર ઓલ આ ફોર્મ્યુલા છે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાંથી જ તારવેલા, જોવો ત્યાંથી જ આવેલા છે. પણ આ બધા ફોર્મ્યુલાની મહત્વતા એટલે વધારે છે કારણ કે તમારે જો આ ફોર્મ્યુલા યાદ હોય અને સાથે એની કન્ડિશન સાથે યાદ હોય તો તમે ડાયરેક્ટ આમાં વેલ્યુ મૂકો, તમને ડાયરેક્ટ આન્સર મળી જાય. એટલે ખાસ આ બધા ફોર્મ્યુલા તમારે પરફેક્ટ રેડી કરવા પડશે. બીજી વસ્તુ આ ધોરણ 10 નથી એટલે તમારે ડે ટુ ડે નું વર્ક કરવું પડશે. બાકી ફિઝિક્સમાં તમારા દાંડિયા ઉડી જશે સાહેબ. પરફેક્ટ હિંમત રાખીને તમારે વર્ક કરવાનું થશે. ચાલો જોજો. હવે બીજો કામ શું છે તો કે આ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, યસ, એટલે a થી b જવા માટે લાગતો સમય કેટલો થશે? ડન? હવે આ સમયની આપણે ચર્ચા કરવાની છે કે મહત્તમ ઊંચાઈએ આવો પણ પ્રશ્ન પૂછે કે પદાર્થ કયા સમયે મહત્તમ ઊંચાઈ પહોંચશે, એટલે બધું એક જ થાય. અથવા એવો પ્રશ્ન કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે? તો સિમ્પલ છે સાહેબ. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે, તો તમને સમય મળી જ જાય. કયું ફોર્મ્યુલા? હવે તો આ h max આવી ગયો, ડિસ્ટન્સ આવી ગયું. તો કયું ફોર્મ્યુલા તમે યુઝ કરશો સાહેબ? વિચારો. ચાલો વિચારો. ત્યાં સુધી હું લખી નાખું. ચાલો વિચારો શું થશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t
ટીએમ હોય તો આપણે એ સમયને ટીએમ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ તો શું થશે? ચાલો, લાગતો સમય ટીએમ હોય તો ગતિ કઈ ચર્ચા કરો છો? ગતિ એ થી બી ગતિ માટે તો સિમ્પલ, પ્રારંભિક વેગ પ્લસ v0, અંતિમ વેગ 0, પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ g. આવું વારંવાર એટલે લખું છું તમને પરફેક્ટ આવડી જાય એના માટે. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. જો આનું એક જે સૂત્ર આવશે એ પણ સૂત્ર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજનો સેશન તો આખો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. પ્રારંભિક વેગ 0 એટલે 0 મૂકી દો, આ પ્લસ v0, આ a ની કિંમત માઇનસ g અને t ની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? tm. રેડી? ચાલો, સામે જવા દો. g tm ઇઝ ઇક્વલ ટુ v0, ધેરફોર tm ઇઝ ઇક્વલ ટુ v0 ના છેદમાં g. ખૂબ જ અગત્યનું સૂત્ર છે બચ્ચા. tm ઇઝ ઇક્વલ ટુ v0 ના છેદમાં g. tm ઇઝ ઇક્વલ ટુ v0 ના છેદમાં g. આટલો સમય એને ઉપર પહોંચવા માટે લાગશે. આનો મતલબ એવો થાય tm v0 ના છેદમાં g આટલો સમય એને ઉપર પહોંચવા માટે લાગશે. સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ સમજવા જેવી ડિસ્કશન છે. ક્લિયર? ડન? તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થશે વ્યવસ્થિત રીતે. ચાલો, હવેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તો પ્યોર, જેને આપણે કહી શકીએ કે પ્યોર લોજિકની જ ચર્ચા છે. કુલ ઉડ્ડયન સમય એટલે કે બીજા શબ્દોમાં આપણે ટોટલ ફ્લાઇટ ટાઈમ એવો શબ્દ આપણે વાપરીએ તો હવે ઈ આપણે ફાઇન્ડ કરવાનો થશે. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? ચાલો વિચારો. હવે સમજો, આપણે અહીંયા વિચારીએ કુલ ઉડ્ડયન સમય એટલે શું થાય? તમે અહીંથી ઘા કરો છો તો ઘા થઈને પેલા મહત્તમ હાઈટે પહોંચશે, ત્યાંથી વળી પાછો તમારા હાથમાં આવે એટલે કુલ ઉડ્ડયન સમયનો મતલબ શું થાય? અહીંથી આને હું થ્રો કરું તો થ્રો કર્યા ત્યારથી પાછી આ માર્કર મારા હાથમાં આવે એ સમય ટોટલ, એને કુલ ઉડ્ડયન સમય કહેવાય સાહેબ. આને કુલ ઉડ્ડયન સમય કહેવાશે. સમજ્યા હું તમને શું કહેવા માંગુ છું? અહીંથી તમે ઘા કર્યો, અહીંથી તમે ઘા કરો તો અંતર કાપે, વળી પાછી ઈ જ હાઈટ ઉપર પાછી હાથમાં આવે તો એના માટે જે સમય લાગે એ સમયને કુલ ઉડ્ડયન સમય કહેવાય. એટલે તમે ઘા કર્યો છે ત્યારથી તમારા હાથમાં પાછી આવે એ કુલ સમય છે ને કુલ ઉડ્ડયન સમય કહેવાશે. તો હવે મારો પ્રશ્ન ઈ છે, મને વિચારીને જવાબ દેજો, સમજજો બરોબર રીતે. સપોઝ એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધી જવા માટે જે લાગતો સમય છે એ 3 સેકન્ડ છે. માની લ્યો એ થી બી એટલે કે આ પોઈન્ટેથી મહત્તમ ઊંચાઈ જવા માટે લાગતો સમય 3 સેકન્ડ છે. તો પ્રશ્ન મારો એ છે કે બી થી એ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? બી થી એ પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? કારણ કે કુલ ઉડ્ડયન સમયમાં શું થશે? એ થી બી અને બી થી એ પહોંચવા માટે લાગતો સમય. યસ ઓર નો? હા કે ના? તો એ થી બી પહોંચવા માટે લાગતો સમય મળી ગયો છે v0 ના છેદમાં g. બરાબર ને? તો હવે તમારે ખાલી કયો સમય ગોતવાનો છે? બી થી એ પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે? બી થી એ પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? તમારે ખાલી માત્ર ને માત્ર ઈ વસ્તુ મેળવવાની છે. તમે શું મેળવી શકશો? વિચારો જોઈ. હવે કઈ ડિસ્કશન છે? હવે બી થી એ મને ખબર જ છે, પણ આપણે એક વસ્તુ બહુ મહત્વની છે અહીંયા પ્રૂવ કરવી છે. જી અહીંયા હું રિપ્રેઝન્ટ કરી દઉં છું. જી આઈ નીચે તરફ છે. હવે ચર્ચા ક્યાંથી ક્યાં સુધીની છે? હવે જે ચર્ચા છે એને દડાનો કલર ફેરવી નાખું છું. યસ, હવે બી થી એ સુધીની ચર્ચા છે. બી થી એ તો એવું ન કહેતા સર આટલી આઈટમ મગજ હાલવાની વાત છે. આ એચ મેક્સ આટલો આખો થશે. ચાલો, તો હવે બી થી એ અહીંયા સુધી પહોંચવાની વાત છે. અથવા આપણે એક કામ કરીએ, તમને પ્રશ્ન ન થાય એના કારણોસર હું આટલો એચ મેક્સ દેખાડી દઉં. બરોબર? ચાલો, તો બી થી એ પહોંચવાની વાત છે. તો હવે જે ગતિનો જે ગાળો છે એ ક્યાંથી ક્યાં સુધીનો છે? બી થી એ સુધીનો ગતિનો ગાળો છે. કારણ કે ટોટલ સમય શું થશે? ટોટલ ફ્લાઇટ ટાઈમ tm એટલે a થી b પ્લસ b થી a. તો હવે બી થી એ જવા માટે કેટલો સમય લાગશે? અહીંથી અહીંયા આવવા માટે લાગતો સમય. કોમન સેન્સની વાત છે. જો સ્ટુડન્ટ્સ ઓલરેડી ખબર પડી ગઈ હોય, સમજી ગયા હોય, તો એ મને જવાબ એવો દઈ દે કે સર એ થી બી જવા માટે લાગતો સમય જેટલો હોય એટલો જ બી થી એ સુધી પહોંચવા માટે લાગતો સમય થાય સાહેબ.
જો A થી B સુધી પહોંચવા માટે 3 સેકન્ડ લાગતી હોય તો B થી A પહોંચવા માટે બીજી 3 સેકન્ડ જ જાય સાહેબ, ટોટલ 6 સેકન્ડ થાય. તેમ છતાં હું તમને પ્રૂવ કરતો. ચાલો B થી A, તો B થી A પોર્શનમાં ચલો આ જે ટોપમોસ્ટ પોઈન્ટ છે, આ ટોપમોસ્ટ પોઈન્ટે વેગ કેટલો હતો તો કે 0 હતો. હા કે ના? ટોપમોસ્ટ પોઈન્ટે વેગ કેટલો હતો? 0 હતો. બરોબર. હવે શું ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર પ્રવેગ 0 થાય? થોડુંક વિચારો જોઈએ, કલ્પના કરો જોઈએ, મગજને થોડું કષ્ટ આપો જોઈએ. ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર શું પ્રવેગ 0 થશે? યસ. તો મોટાભાગના સ્ટુડન્ટ્સ એવો જ જવાબ દેશે કે સર હા ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર પ્રવેગ 0 થાય. મારો જવાબ છે ના, નો થાય પ્રવેગ 0. કારણ કે મગજ આંકો, જો આ પોઈન્ટે પ્રવેગ 0 થાય મતલબ તમે એવું કહો છો કે આ પોઈન્ટે પૃથ્વી એને ખેંચવાનું બંધ કરી દે. પૃથ્વી ખેંચવાનું બંધ કરી દે તો આ પોઈન્ટ હવે નીચે શેનો આવે? આ બોલ અહીંયાથી નીચે કેમ પહોંચે છે? સાહેબ આ જે પ્રવેગ છે એ દરેક પોઈન્ટ પાસે પ્રવેગ પ્રેઝન્ટ જ હોય. તો અહીંયા સ્થિર થયો છે, તો એ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણોસર અહીંયા સ્થિર થયો છે સાહેબ. મતલબ ઈ ક્ષણ માટે કે જે ટોપમોસ્ટ પોઈન્ટે પહોંચે, હાઈટ મેક્સિમમ હાઈટે પહોંચે, ઈ ક્ષણ માટે એનો વેગ શૂન્ય થશે. ખાસ મારી વાત સાંભળજો, ઈ ક્ષણ માટે એનો વેગ શૂન્ય થશે, પણ ઈ જગ્યાએ પ્રવેગ ક્યારેય શૂન્ય હોય નહીં, વેગ શૂન્ય થશે. કારણ કે પ્રવેગનો મતલબ શું છે તો કે વેગમાં થતો ફેરફારનો દર. વેગમાં થતા ફેરફારનો દર સિમ્પલ છે. અહીંયા પ્રવેગ 0 થાય એનો મતલબ તમે એવું કહો છો, તમે એમ કહો કે અહીંયા પ્રવેગ 0 થાય એનો મતલબ એવું કહો છો કે અહીંયા પૃથ્વીએ ખેંચવાનું બંધ કરી દીધું, કામ પૂરું. નહીં, એવું નથી. પૃથ્વીએ ખેંચવાનું બંધ નથી કર્યું સાહેબ. કારણ કે જો પૃથ્વી ખેંચવાનું બંધ કરી દે અહીંયા તો એનો મતલબ શું થાય કે પ્રવેગ વયો ગયો. પ્રવેગ વયો ગયો તો આ ભાઈ સીધો નીચે શેનો આવે? આવે જ નહીં. મતલબ આ જગ્યાએ વેગ 0 થશે પણ પ્રવેગ કોઈ દી 0 હોય નહીં. તો ચાલો હવે A થી B ગાળા માટે આપણે ચર્ચા કરી. A થી B ગાળા માટે ત્યારે પ્રારંભિક વેગ તમારો v0 હતો કારણ કે A થી B જવાનું હતું. હવે મારે B થી A ચર્ચા કરવાની છે તો પ્રારંભિક વેગ મારે કયો લેવો પડશે? સમજો, B થી A ગાળા માટે પ્રારંભિક વેગ જે B પોઈન્ટ ઉપરનો જે હોય એ પ્રારંભિક વેગ થાય. ખાસ આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખજો. એટલે B થી A ગાળા માટે, B થી A ડિસ્કશન માટે પ્રારંભિક વેગ કયો થશે? પ્રારંભિક વેગ કયો થાય વિચારો જોઈ. તમે A થી B ચર્ચા કરતા હોય તો પ્રારંભિક વેગ A પોઈન્ટ પાસે હોય પ્રારંભિક વેગ થાય. B થી A ચર્ચા કરો છો તો જે B પોઈન્ટ પાસે છે એ પ્રારંભિક વેગ થશે. તો B પોઈન્ટ પાસે પ્રારંભિક વેગ કેટલો છે? 0. કામ પૂરું. તો હવે અહીંથી અહીંયા પહોંચવા માટે સમય કેટલો લાગશે? તો કે પ્રારંભિક વેગ તમારી પાસે છે તો કે છે 0 છે. ડન. B થી A સમજજો બરોબર રીતે, ખાસ વસ્તુ વ્યવસ્થિત ક્લિયર કરજો. B થી A માટે પ્રારંભિક વેગ ઈ B પોઈન્ટ માટે થાય સાહેબ. B થી A માટે પ્રારંભિક વેગ ઈ કયા પોઈન્ટ માટે થાય? B પોઈન્ટ માટે થાય. ખાસ વસ્તુ વ્યવસ્થિત ક્લિયર કરીને રાખજો. બહુ ડિટેલમાં આખું ડિસ્કશન કરી રહ્યો છું. આના ઉપર ઘણા બધા સમ બેઝડ છે. તમે જે તમારી બુક સોલ્વ કરશો એ બધામાં આ બધી વસ્તુની જરૂરિયાત પડશે. તો જરાય આમાં જરાય પણ ગાફલાઈ નો રહે એની ખાસ વસ્તુ નોંધ લેજો સાહેબ. તો B થી A પોર્શનમાં પ્રારંભિક વેગ ઈ B પોઈન્ટ પાસેનો થશે ને કેટલો થશે? 0 થશે. તો હવે B થી A અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? સમય જોઈએ છે ને તમારે. ઓકે ચાલો નો પ્રોબ્લેમ, એ સમય આપણે મેળવી લઈએ. તો એ સમય માટે તમારા પ્રારંભિક વેગ છે અને સાથે Hmax છે. Hmax ની કિંમત પણ છે. તો Hmax છે, પ્રારંભિક વેગ છે, પછી પ્રવેગ છે, પણ તમારી પાસે એક વસ્તુ નથી. શું નથી તમારી પાસે? તો કે આ જગ્યાએ અંતિમ વેગ નથી. આ જગ્યાએ અંતિમ વેગ હોવો જોઈએ ને, કારણ કે એ પોઈન્ટે પાછો અંતિમ વેગ કેટલો થશે? અહીંયા પ્રારંભિક વેગ 0. ચાલો કયા પોર્શન માટે? B થી A. એટલે આને સાઈડ ટ્રેક કરી દઉં તો આના માટે પ્રારંભિક વેગ 0, પણ આ જગ્યાએ વેગ કેટલો છે એ આપણને ખબર નથી. તો પ્રારંભિક અંતિમ વેગ વગરનું સૂત્ર કયું થાય? યાદ કરો, જેમાં સમય આવતો હોય સમય વાળું સૂત્ર, અને એમાં અંતિમ વેગનું એક જ સૂત્ર છે સાહેબ, ડેલ્ટા x = v0t + 1/at². ચાલો જોજો, એક વસ્તુ મહત્વની હું પ્રૂવ કરવા જઈ રહ્યો છું. હવે કઈ ગતિની ચર્ચા છે? B થી A ગતિ માટે. તો પ્રારંભિક વેગ કેટલો થશે? તો કે પ્રારંભિક વેગ B થી A ગતિ માટે પ્રારંભિક વેગ થશે 0, પ્રવેગ થશે -g, કારણ કે નીચે તરફ ગતિ કરશે. ડેલ્ટા x થશે -hmax. શું કામ -hmax? કોઈ કહેશે? -hmax નું કારણ ઈ છે નીચે તરફ ગતિ કરે છે. આપણે જે લેતા હતા એવું જ કરવાનું છે, કાંઈ નવીન નથી કરવાનું.
તો જે હવે ટી મળશે એ ટી શું મળશે તો કે હું ટીએમ ડેશ નામ આપું છું. હમણાં હું પ્રૂવ કરી દઉં ટીએમ અને ટીએમ ડેશ બે સેમ આવશે. ચાલો તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પૂરું કરી નાખજો તમે. ચાલો કયું સૂત્ર? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 a t સ્ક્વેર t ની જગ્યાએ ટીએમ ડેશ. ચાલો ડેલ્ટા એક્સ ની કિંમત માઇનસ એચ મેક્સ છે. એચ મેક્સ ની કિંમત કેટલી થશે? v0 સ્ક્વેર બાય 2g. કામ પૂરું. ચાલો v0 પ્રારંભિક વેગ 0 છે એટલે ઉડાડી નાખો. ડન. જો અહીંયા v0 છે એ વસ્તુ જુદી છે. જો લોચાનો મારતા, નકર અહીંયા 0 કરી નાખશો તમે. આ v0 છે એ જુદી વસ્તુ છે. રેડી? અને આ v0 છે એ બીજા કેસનો પ્રારંભિક વેગ છે, તો બીજા કેસનો પ્રારંભિક વેગ 0 થશે. જો ભૂલ ન થાય. હાફ એની જગ્યાએ મૂકવા પડશે માઇનસ g tm ડેશ સ્ક્વેર. ચાલો શું થશે જોજો. માઇનસ માઇનસ એક તો પ્લસ 2 કટ v0 સ્ક્વેર ના છેદમાં g સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tm ડેશ સ્ક્વેર. તો tm ડેશ ની વેલ્યુ કેટલી થઈ? v0 ના છેદમાં g. જોવો બચાવ, બંને સેમ આવ્યા. તો એ જ વાત હું તમને ક્યારનો સમજાવવા માંગુ છું કે આ જગ્યાએથી જેટલો સમય ઉપર જવા માટે થાય એટલો જ સમય ત્યાંથી નીચે આવવા માટે થશે. એટલો જ સમય, જરાય એમાં ફેરફાર નહીં. અહીંથી અહીંયા જવા માટે જેટલો સમય લાગે એટલો જ ઉપરથી નીચે આવવા માટે લાગશે. તો હવે કુલ ઉડ્ડયન સમય કેટલો થાય? કુલ ઉડ્ડયન સમય શું કરવું પડે? સિમ્પલ વસ્તુ છે. હવે સમજી ગયા છો તમે. કુલ ઉડ્ડયન સમય થશે 2v0 ના છેદમાં g. કેટલું થશે? 2v0 બાય g. બાય g. કોણ બાય g? રેડી? ચાલો હવે અહીંયા હું એની આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણું કામ થોડુંક દોડતું થઈ જાય. ચાલો હવે આ વસ્તુ ઉડાડું છું. વ્યવસ્થિત રીતે બુકમાં બધું નોંધ કરી લેજો. હજી અગત્યની ચર્ચાઓ બધી ચાલુ જ છે. કાંઈ વસ્તુ હજી પૂરી નથી થઈ. ચાલો જોજો બરોબર રીતે. આ કોન્સેપ્ટની મજા છે. પરફેક્ટ તમારે સમજવું પડે, સમજવું જોઈએ તો સમજાય, બાકી નહીં સમજાય. જોજો. જે બે સૂત્રની રિક્વાયરમેન્ટ છે એ હું સૂત્ર લખી નાખું છું. પછી આપણે કુલ ઉડ્ડયન સમય ગોતી લઈએ. ચાલો પછી આના રિલેટેડ જે સમ છે, સમ ઘણા બધા તમને તમારી ટેક્સ્ટ બુકમાં તો એક બે સમ જ હોય, પણ તમને રેફરન્સ બુકમાં તમે જે સોલ્વ કરશો ત્યાં તમને ઘણા બધા ફોર્મ્યુલા મળશે, ઘણા બધા સમ મળશે. તો એચ મેક્સનું સૂત્ર શું હતું? v0 સ્ક્વેરના છેદમાં 2g. પછી તમને tm તો v0 ના છેદમાં g. રેડી? ચાલો તો હવે શું થશે? કુલ ઉડ્ડયન સમય એને આપણે tf વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ટોટલ ફ્લાઇટ ટાઈમ કેટલો થશે? v0 ના છેદમાં g પ્લસ v0 ના છેદમાં g એટલે થશે 2v0 ના છેદમાં g. ધીસ ઇઝ tf. ડન. ચાલો બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે. તમને એમ કે બોલ કેટલા સમયે પાછો હાથમાં આવી જશે, તો આના કરતા ડબલ સમય થશે. આ વસ્તુ ડાયરેક્ટ ક્લિયર થવી જરૂરી છે. ચાલો હવે આપણી જે ડિસ્કશન છે એ ડિસ્કશનને આગળ વધારી દઈએ. ડન. ચાલો તો હવે જે આપણે ચર્ચા કરવી છે એ સ્વાધ્યાયનો દાખલો છે. જોજો, સ્વાધ્યાયનો દાખલો છે દાખલા નંબર 10. ચાલો અહીંયા હવાના અવરોધની વાત શું કામ કરી બચાવ તમે સમજ્યા? કારણ કે હવાનો અવરોધ હોય તો શું થાય? હવાનો અવરોધ કઈ બાજુ હોય? ગતિ થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં જ હોય. જોજો તમે જ્યારે ગાડી આંકો છો ત્યારે તમને પવન સામો આવે એટલે તમારા ગતિની વિરુદ્ધ દિશામાં હવાનો અવરોધ, એટલે જ અવરોધ કહેવાય. રેડી? ચાલો હવે જે 3.10 નંબરનો જે દાખલો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કોઈ એક ખેલાડી છે સાહેબ, એ 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. આવી ગયું? ડન. પહેલો પ્રશ્ન છે, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ઉર્ધ્વ દિશા તરફ જ્યારે ગતિ કરતો હોય ત્યારે પ્રવેગ કઈ બાજુ જોતા જ ખબર પડે છે, પ્રવેગ હશે અધો દિશામાં. તો પહેલા આપણે સોલ્વ કરીએ. ચાલો રેડી? એક પછી એક બધા પ્રશ્નો તમને
તમારી સ્ક્રીન ઉપર દેખાતા જશે. ચાલો, પ્રારંભિક વેગ શું કીધો છે? આપણો દાખલા નંબર છે, દાખલા નંબર 10 છે, 3.10. પ્રારંભિક વેગ છે 29.4 મીટર પર સેકન્ડ. હવે પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા, ક્યાંય કન્ડિશન ઉપરથી ખબર પડશે, જોતા જ ખબર પડે છે ઉપર તરફ ધન. આ જ આકૃતિ તમારે દોરવાની થશે અહીંયા. રેડી? કોઈ નવી આકૃતિ દોરવાની થશે નહીં. તેમ છતાં મારે એક વસ્તુ સમજાવી છે એટલે હું અહીંયા દોરીશ. ચાલો, ઉપર તરફ હવે અહીંયા હું V0 તો લખું જ છું, પણ સાથે સાથે 29.4 મીટર પર સેકન્ડ પણ લખું છું. મારે એનું કામ છે અહીંયા. ચાલો, તો હવે ઉપર તરફ જતો હશે ત્યારે પ્રવેગ કઈ બાજુ હશે? તો કે અધો દિશામાં. એટલે પહેલાનો આન્સર આવશે કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ અધો દિશામાં હશે. એટલે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ અધો દિશામાં હોય. હવે ઉર્ધ્વ દિશા નહીં, અધો દિશાની ગતિ કરતો હોય ત્યારે પ્રવેગ કઈ બાજુ? અધો દિશામાં જ હોય. સાવ સિમ્પલ વાત છે. ચાલો, હવે શું પ્રશ્ન છે? તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? સિમ્પલ સાહેબ, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા પોઈન્ટે દડાનો વેગ કેટલો થાય? 0, અને પ્રવેગ કેટલો હોય? g જેટલો જ હોય. કામ પૂરું. ચાલો, બી તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ v = 0 અને પ્રવેગ થશે -g. માઇનસ કેના માનમાં? દિશાના માનમાં. રેડી? ચાલો, પછી સી શું છે? સી બહુ વ્યવસ્થિત છે. ચાલો, એને વ્યવસ્થિત રીતે સાંભળજો. બહુ સારો પ્રશ્ન છે. જોજો, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x = 0. ચાલો, આપણે જે આખી સંજ્ઞા પદ્ધતિ ધારેલી છે એમાં કઈ ફેરફાર નથી કરવાનો, પણ આ પ્રશ્ન પૂરતો એમાં ફેરફાર કરવાનો થાય તો આપણે એ પ્રમાણે વર્કિંગ કરવાનું રહેશે. ચાલો, ઈ કે છે એ પ્રમાણે કરવાનું છે. જરાય એમાં આપણે મૂંઝાવાનું નથી, કોઈ આમાં નવીન વસ્તુ નથી. રેડી? ચાલો, જોજો, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x = 0 મીટર અને t = 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. પહેલા આ વસ્તુ સમજો. ચાલો, આ વસ્તુ શું કહેવા માંગે છે આખું? દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન બરાબર x, સ્થાન બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા ઉભા રહ્યો, એક કામ કરી સાંભળો, આ સી ને પછી કરીએ. સી પછી કરીએ, પહેલા ડી કરી નાખી. ચાલો, ડી તમે જોવો જોઈએ. ડી પહેલા આપણે કરીએ. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? ચાલો, તો એ આવડી જાય. દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે? ચાલો, પહેલા એ કરી લઈએ. અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? ચાલો, તો દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? ચાલો, પહેલા ડી કરી નાખી, કારણ કે ડી પતી જશે પછી સી સમજવામાં કોઈ લાંબો પ્રશ્ન નહીં થાય, કારણ કે સી પછી ડી સમજશું તો વળી લોચા થશે. ચાલો, હવે સી ચાલુ કરીએ. આ એ, આ બી, ચાલો સી જોજો બરોબર રીતે, અને બહુ ઈઝી વસ્તુ છે આખી. દડાએ પ્રાપ્ત કરે મહત્તમ ઊંચાઈ. ચાલો, ફોર્મ્યુલા સામું જ પડેલું છે. જો ફોર્મ્યુલા યાદ હોય તો કામ લાગે. v0² 2g. ચાલો, વેલ્યુ મૂકો એટલે આપણો આન્સર આવી જાય. ચાલો, બધા પાસે કેલ્શિયમ હોવું જરૂરી છે. આની કિંમત મૂકશું આપણે 29.4 નો વર્ગ ના છેદમાં 2. g ની કિંમત કેટલી લેવાની કીધી છે? લખેલું જ છે 9.8. રેડી? અને હવાનો અવરોધ અવગણો એટલે 9.8. હવે આમાં કરીને તમારે કેલ્ક્યુલેશન કરીને આન્સર લઈ આવવાનો થશે. રેડી? આમાં કોઈ નવીન વસ્તુ નથી. કેલ્ક્યુલેશન કરી નાખો. 29.4 ગુણ્યા 29.4 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9.8. વેલ્યુ મૂકો, આન્સર આવી જશે. ડન? ચાલો, તો જે આન્સર આવે એ વસ્તુ આપણે અહીંયા તમારે લખવાની થશે. જરાય મૂંઝાવાનું નથી. મારી પાસે અત્યારે કેલ્સી નથી, પણ તમારી પાસે તો છે જ. આન્સર કેમાં આવશે? મીટરમાં, કારણ કે આ પણ બધું આપણે
મીટર પર સેકન્ડમાં છે ને આ પણ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે. આન્સર કેમ આવશે? મીટરમાં. ચાલો હવે જોજો, દડો કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તો શું ગોતવાનું કીધું છે મને? વિચારીને જવાબ આપો, વિચારીને જવાબ દો. થોડુંક વિચારો, ભલે ટાઈમ લાગે. વિચારો. દડો કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો ફરશે? આવો પ્રશ્ન કીધેલો છે સાહેબ. તો લાઈટ થવી જોઈએ, તમને પૂછેલો છે કુલ ઉડ્ડયન સમય. રેડી? ચાલો, દડાને ખેલાડીના હાથમાં પાછો આવવા માટે લાગતો સમય TF હોય તો TF ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2V0 ના છેદમાં G ઇઝ ઇક્વલ ટુ 2. V0 ની કિંમત કેટલી છે? V0 છે 29.4 ના છેદમાં G ની કિંમત છે 9.8. ચાલો, 9 તેરી 27, 8 તેરી 14, આ 3 સેકન્ડ આવશે. કેલ્સીમાં કરજો એટલે ટોટલ આન્સર થશે 6 સેકન્ડ. ટોટલ આન્સર થશે 6 સેકન્ડ. દડાને પાછો હાથમાં આવવા માટે જે લાગતો સમય છે એ ટોટલ 6 સેકન્ડ. એટલે નીચેથી ઉપર તરફ પહોંચવા 3 સેકન્ડ, ઉપરથી નીચે આવવા માટે બીજી 3 સેકન્ડ, ટોટલ 6 સેકન્ડ. ચાલો હવે સાંભળજો, વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો. આ આખી કેલ્ક્યુલેશન મેં કેવી રીતે કરી એના માટે તમારે હજી વાર લાગશે, પણ તમે આવી રીતે કરી શકો છો. જો મેં આવી રીતે કર્યું, તમને એમ લાગે કે સર આ તમે ભાગાકાર કઈ રીતે કર્યો, તો જો અહીંયા એવું થાય છે. મેં આમ કર્યું 9 તેરી 27 એટલે 3 અહીંયા આવ્યા, 9 તેરી 27 વૈધા કેટલા? 2.4 એટલે 9 એટલે હજી બીજા વૈધા 0.8 એટલે 2.4 ભાગ્યા 0.8 એટલે એમાં પણ 3 થાય. કોયરું કરો એમ ન ખબર પડે તો સિમ્પલ 29.4 ભાગ્યા 9.8 કરી નાખો, 3 સેકન્ડ થાય. 3 દુ 6 સેકન્ડ. રેડી? ચાલો, એ હજી આવતા થોડીક વાર લાગશે, થોડીક સ્પીડ આવતા વાર લાગશે. હવે સાંભળો, મારે આ ગતિનો ડિટેલમાં એનાલિસિસ કરવું છે. ચાલો, ડિટેલમાં એનાલિસિસ આપણે કરવા માંગીએ છીએ. તો હવે હું શું કરું છું જોજો. હવે ઓલી બધી વસ્તુ હું ઉડાડી નાખું છું. રેડી? ચાલો, ડિટેલમાં ડિસ્કશન કરવી છે. બહુ અગત્યની બધી આ ચર્ચા ચાલી રહી છે. હવેના બધા સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક જ સિટિંગે આખો તમારે વિડીયો જોવો પડશે તો જ સમજાશે. વચ્ચેથી મૂક્યા તો મૈરા તો કાંઈ ભેગું થશે નહીં. ચલો, 6 સેકન્ડે પાછો આવ્યો તો એનું વર્કિંગ કેવી રીતે થયું હશે? મારા મગજમાં થોડો પ્રશ્ન એ છે અને એ પ્રશ્ન મારે તમારી સામે ક્લિયર કરવો છે. મારે તમને એવા રેડી કરી દેવા છે કે તમે ડાયરેક્ટ આન્સર દેવા જોઈએ કે સર આ જ આવે, આના સિવાય કાંઈ ન આવે. ચાલો, હવે એક વસ્તુ એના માટે આપણે સમજવી પડશે. જોજો, અહીંયા ધ્યાન રાખજો. આપણે એનું વર્કિંગ જ જોવા જઈ રહ્યા છીએ કે હાવ ઇટ વર્ક્સ. આ એક જે ઓલો માણસ હતો એના હાથમાં બોલ છે, એને આપણે 29.4 મીટર પર સેકન્ડની ઝડપથી ઘા કર્યો છે. હવે સાંભળો, 29.4 મીટર પર સેકન્ડની ઝડપથી તમે એને ઘા કર્યો છે. પ્રવેગ નીચે તરફ છે એટલે G ની કિંમત છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પેલાનો મતલબ તમે શું સમજો છો બચાવ? એ મને વિચારીને જવાબ દો. પેલા એ સમજાવવું જરૂરી છે. તો આનો મતલબ એવો થાય છે, સમજજો બરોબર. જોજો, વેગ ઉપરની તરફ છે અને પ્રવેગ નીચેની તરફ છે, પણ આનો મતલબ એવો થાય 9.8 મીટર પર સેકન્ડ ના છેદમાં સેકન્ડ. કારણ કે પ્રવેગ એટલે બચ્ચા ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. તો આના ઉપરથી આનો મતલબ શું થાય? દર સેકન્ડે વેગમાં થતો ફેરફાર 9.8 મીટર પર સેકન્ડ છે. એટલે દર સેકન્ડે વેગમાં 9.8 મીટર પર સેકન્ડનો ફેરફાર થશે. સાંભળજો મારી વાત, વ્યવસ્થિત રીતે સાંભળજો. આનો મતલબ એવો થાય કે દર સેકન્ડે વેગમાં 9.8 નો ફેરફાર થાય. કેટલાનો ફેરફાર થાય? 9.8 નો. કાં તો 9.8 વધે કાં તો 9.8 ઘટે. તો હવે અહીંયા વધશે કે ઘટશે વિચારો જોઈએ. વધશે કે ઘટશે? સિમ્પલ લોજિક છે, વધશે કે ઘટશે વિચારો જોઈએ. તો આ કેસમાં શું થાય? વિચારો. 9.8 દર સેકન્ડે 9.8 શું થતો જશે? તો કે ઘટતો જશે કે વધતો જશે? વિચારો. ચાલો, મને તમારી પાસે લોજિક જોઈએ છે, આખું પરફેક્ટ ડિસ્કશન જોઈએ છે, તો મજા આવશે. આખી ડિસ્કશનની જમાવટ છે સાહેબ.
તો દર સેકન્ડે વેગ ઉપર છે, પ્રવેગ નીચે છે, દર સેકન્ડે 9.8 નો ઘટાડો થશે. એટલે શું થાય? આ t બરાબર 0 ની પરિસ્થિતિ છે. કેટલાની પરિસ્થિતિ છે? t બરાબર 0 સેકન્ડ. ચાલો આ ઉડાડ નાખું છું. તો 1 સેકન્ડ થાય ત્યારે એનો વેગ કેટલો હોય વિચારો. તો 9.8 આમાંથી ઘટાડ નાખો. ચાલો કેલ્સી લઈને જ બેસજો. 9.8 તમે ઘટાડો એટલે થાય 19.6. એટલે t બરાબર 1 સેકન્ડે એનો વેગ કેટલો થાય? તો કે 19.6. વળી પાછો તમે 9.8 ઘટાડ નાખો એટલે 2 સેકન્ડ. 2 સેકન્ડ એનો વેગ કેટલો થાય? તો કે 9.8. કેટલી સેકન્ડે પહોંચ્યા? 2 સેકન્ડે. એટલે 2 સેકન્ડ એનો વેગ કેટલો થાય? પાછો 9.8 ઘટાડો કારણ કે નીચે તરફ છે. રેડી? તો 9.8 ઘટાડો એટલે કેટલો થશે? તો કે ત્યારે થશે પાછો 9.8 મીટર પર સેકન્ડ. અને ત્રીજી સેકન્ડ આપો એટલે વળી પાછો 9.8 થાય. એટલે ત્યારે એ સ્થિર થાય. એટલે t બરાબર 3 સેકન્ડે આ સ્થિર થયો. બચ્ચાઓ વિચારો, આ ધ્યાન આપો. બહુ સિમ્પલ ડિસ્કશન છે સાહેબ. t બરાબર 3 સેકન્ડ અહીંયા કેવો થઈ ગયો? તો કે સ્થિર થઈ ગયો. હા કે ના? તો વિચારો, સમજો. હવે બધી પ્રોસેસ અહીંથી ઊંધી થશે. રેડી? જોજો. બીજી વસ્તુ સમજવા જેવી ઈ છે. ચાલો હવે મને એક વસ્તુ પહેલા એક વસ્તુ મને વિચારીને ઈ પણ કયો. ચાલો પહેલા આપણે આ સમજી લઈએ, 6 સેકન્ડ સમજી લઈએ, પછી મારે જે એક વસ્તુ કેવી છે એ આપણે વિચારીએ. જો ધ્યાન દેજો. હવે અહીંથી શું થશે? તો કે હવે અહીંયા એનો વેગ 0 થઈ ગયો. અહીંયા ક્ષણ માટે એનો વેગ કેટલો થઈ ગયો છે? તો કે 0. પણ પ્રવેગ હવે કઈ બાજુ છે? નીચે તરફ છે. નીચે તરફ પ્રવેગ છે એટલે શું કરશે? ક્ષણ માટે 0 થઈ ગયો હોય, કોઈ એક પદાર્થ સ્થિર છે, કોઈ એક પદાર્થ સ્થિર હોય, આ દિશામાં પ્રવેગ હોય તો શું થાય? આ દિશામાં પ્રવેગ હોય, હું સ્થિર છું, આ દિશામાં પ્રવેગ આવે છે, પ્રવેગ એનો મતલબ મારા ઉપર એ દિશામાં બળ લાગે તો હું એ બાજુ હાલવાનો જ છું. તો એ જ વસ્તુ અહીંયા થાય છે. વિચારો, અહીંયા સ્થિર થઈ ગયો છે એટલે હવે પ્રવેગ કઈ બાજુ છે? તો કે પ્રવેગ છે એ નીચેની તરફ પ્રવેગ છે. શું થયું આને? હા, પ્રવેગ કઈ બાજુ છે? તો કે નીચેની તરફ છે. કેટલો છે? તો કે દર સેકન્ડે 9.8 નો ફેરફાર કરે. એટલે સાહેબ વિચારવાની વાત ઈ છે, આ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે 9.8 એનો પ્રવેગ, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ છે. એટલે દર સેકન્ડે 9.8 નો વધારો થશે. એટલે t બરાબર 4 સેકન્ડે પાછો એનો 9.8 મીટર પર સેકન્ડ જ વેગ હશે સાહેબ. કે જે અહીંયા 2 સેકન્ડે વેગ હતો ઉપરની તરફ, એ 9.8 મીટર પર સેકન્ડે નીચેની તરફ હશે. અહીંયા વળી પાછી 1 સેકન્ડ આપશો, વળી પાછો 1 સેકન્ડનો સમય આપશો એટલે 5 સેકન્ડ થશે. ત્યારે પાછો 9.8 વધી ગયો હશે એટલે 19.6 મીટર પર સેકન્ડ થઈ ગયો હશે. વળી પાછી 1 સેકન્ડ આપો એટલે 6 સેકન્ડે વળી પાછો 9.8 વધારી એટલે 19.4 મીટર પર સેકન્ડ થાય. તો વિચારો, એ જ 29.4 થી તમે ઘા કર્યો તો એ જ 29.4 થી વળી પાછો તમારી પાસે આવશે, પણ દિશા ઓપોઝિટ થઈ જશે સાહેબ. સમજા? આખું લોજિક ક્લિયર થયું? કેમ વર્કિંગ થાય છે આખે આખું? આનો મતલબ એવો છે કે તમે જે તાકાતથી આને ઉપરની તરફ થ્રો કરો છો, જે તાકાતથી તમે ઉપરની તરફ એને વેગ આપો છો, આ વેગ તમે સપોઝ આને 30 મીટર પર સેકન્ડ થી આપેલો છે, 30 મીટર પર સેકન્ડ થી તમે ઉપર તરફ આપેલો હોય તો અહીંથી તમે 30 મીટર પર સેકન્ડ આપો છો, ઘટતા 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 0 થાય. વળી પાછો તમારો હાથ એટલી જ ઊંચાઈ છે તો વળી પાછો તમારા હાથમાં આવે ત્યારે એનો વેગ પાછો 30 જ હોય, પણ એ 30 કઈ બાજુ હોય? નીચેની તરફ હોય, જે સ્ટાર્ટિંગમાં વેગ ઉપરની તરફ હતો. સમજા? સમજો છો? આ રીતે આખે આખું વર્કિંગ થાય છે. એટલે અહીંથી તમે એને થ્રો કર્યો હોય, અહીંથી તમે એને થ્રો કરો તો મહત્તમ ઊંચાઈ એનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો હવે એ જ જગ્યાએથી તમે પાછો એને મૂકો તો એ જ્યારે નીચે પહોંચે ત્યારે એનો વેગ કેટલો થાય? જે વેગથી તમે એને ઘા કર્યો એટલા જ વેગથી પાછો નીચે આવે. કન્ડિશન એપ્લાય. એક ને એક માત્ર કન્ડિશન છે, હવાનો અવરોધ હોવો જોઈએ નહીં. હવાનો અવરોધ તમારે અવગણવાનો છે. આ વસ્તુ સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ પરફેક્ટ લોજિક છે આની પાછળના બધા. તો મજા આવશે, તમે એને સમજી શકશો કે આ શું કહેવા માંગે છે. રેડી? એટલે આ બીજા શબ્દોમાં શું કહી શકાય? બીજા શબ્દોમાં તમે આમ પણ કહી શકો. જોજો, બરોબર ધ્યાન રાખજો. જોજો, અહીંયા એક વ્યક્તિ છે, આ વ્યક્તિ અહીંયા ઊભો છે, મને ખબર છે સી બાકી છે, સી ની ચર્ચા કરીએ પછી. ચલો, અહીંથી આ વ્યક્તિએ 30 મીટર પર સેકન્ડ થી આને ઉપરની તરફ ઘા કર્યો તો સપોઝ એ આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. રેડી? આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એ જ જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. રેડી? ચાલો હવે સાંભળજો બરોબર. તો એવડી જ ઊંચાઈની એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ઉપરથી, એવડી જ ઊંચાઈની એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ઉપરથી એક વ્યક્તિ એ પદાર્થને મૂકે છે. મૂકે છે એટલે ખાલી ત્યાંથી મુક્ત પતનનો મતલબ અહીંથી સીધો મૂકી દે છે. બરોબર? એટલે અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ 0 થયો. એ એટલી જ હાઈટ ઉપરથી એક પદાર્થને મૂકે છે તો એ પદાર્થ જ્યારે નીચે પહોંચે ને ત્યારે એનો વેગ કેટલો હોય? 30 મીટર પર સેકન્ડ જ હોય. પણ એ કઈ બાજુ હોય? તો કે નીચેની તરફ હોય સાહેબ.
કઈ બાજુ હશે? નીચેની તરફ હશે. બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સિમ્પલ લોજિક છે. એટલે તમે એવું કહી શકો કે જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે વેગનું મૂલ્ય ઘટતા 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 0 થાય છે, પછી વધતા 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 મેક્સિમમ થાય છે. હું મૂલ્ય બોલ્યો છું. એટલે ઉપર તરફની દિશાને જો તમે ધન લ્યો છો તો એનો મતલબ શું થાય કે જ્યારે તમે પેલા થ્રો કરો છો ત્યારે વેગ મેક્સિમમ છે ધન દિશામાં, ઘટતા 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 અહીંયા 0 થાય છે, પછી ઋણ દિશામાં વધતા 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 પાછો કેવો થાય છે? મેક્સિમમ થઈ જાય છે. આ વસ્તુ જોવા મળે છે. એટલે આનો ગ્રાફ જો ડ્રો કરવામાં આવે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે v વર્સિસ t નો આલેખ, કેવી દિશામાં? ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે v વર્સિસ t નો આલેખ કરવામાં આવે તો આ એનો હાઈએસ્ટ વેલોસિટી છે 29.4, આ એની લોએસ્ટ પણ કેટલી છે? 29.4, પણ કઈ બાજુ છે? ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો શું થાય? ઘટતા 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 0, પછી વધતા વધતા મેક્સિમમ, પણ કઈ બાજુ મેક્સિમમ? નેગેટિવ મેક્સિમમ. એટલે ગ્રાફ આવો થાય સાહેબ. આ સીધે સીધોનો ગ્રાફ આયલો જાય. બહુ સિમ્પલ વસ્તુ છે આ. તમારી સાથે સાથે આના એમસીક્યુઝ પણ થઈ રહ્યા જ છે. એવું ન વિચારતા કે એમસીક્યુ નથી ચાલતા, એમસીક્યુ ચાલે જ છે. બધી વસ્તુ આવી ચાલે છે. પણ મહાન હંમેશા કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ. કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર હશે તો ક્યાંય ઇસ્યુ નહીં થાય, જરાય મૂંઝાતા નહીં સાહેબ. ડન? ચાલો, તો આ વસ્તુ થોડીક સમજવી. મતલબ આ એવું કહેવા માંગે છે કે મુક્ત પતનમાં તમે જ્યાંથી થ્રો કરો છો ત્યાંથી મહત્તમ હાઈટ સુધીનો જે કાંઈ પણ પાર્ટ છે એમાં જેમ વર્કિંગ થાય એવું જ વર્કિંગ એના પછીના પાર્ટમાં થાય. મિરર ઇમેજ મળે. મિરરમાં ખબર પડે, અરીસા જેવી ઇમેજ મળે. વિચારો, આ અરીસા જેવી ઇમેજ મળે. આ બાજુ જે વર્કિંગ થયું ઈ જ કોપી વર્કિંગ આ બાજુ થાય. માત્ર ને માત્ર દિશા ખાલી ફેરફાર હોય, બાકી કાંઈ ચેન્જ ન થાય. માત્ર ને માત્ર દિશામાં ફેરફાર જોવા મળે. જોવો, મિરર ઇમેજ મળે છે તમને, કઈ નવીન વસ્તુ જ નથી મળતી. પરફેક્ટ મિરર ઇમેજ છે. ગોટ ઇટ? ડન? રેડી? ચાલો, તો આ વસ્તુને આપણે થોડીક વ્યવસ્થિત રીતે સમજીશું. આ વસ્તુ આ રીતના આખી વર્ક કરશે. ઓકે, ચાલો, તો હવે આપણો જે પેલા સી પાર્ટ છે એ સી પાર્ટને આપણે સમજી લઈએ, જે આખો સમજવા જેવો છે. ચાલો, આ વસ્તુ ઉડાડી દઉં છું. એટલે હવે તમને આટલી વેલ્યુ તો બચાવ ખબર જ હોવી જોઈએ. તમને એવું દેખાય કે 29.4 મીટર પર સેકન્ડ થી થ્રો કરે છે તો મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો થાય? તો 29.4 ના છેદમાં g. એટલે પેલા 29.4 નો મતલબ ખબર પડી જોઈએ 9.8 ગુણ્યા 3 છે. આ વેલ્યુ ડાયરેક્ટ યાદ હોવી જોઈએ. 30 હોય તો કેમ ખબર પડે? 10 ના 3 ગણા છે. 9.8 એનો મતલબ શું થાય? 9.8 મીટર પર સેકન્ડ છે. 9.8 મીટર પર સેકન્ડ હોય તો મહત્તમ ઊંચાઈ પહોંચતા કેટલો સમય લાગે? 1 જ સેકન્ડ લાગે. આ ખબર પડી જવી જોઈએ. આ વેલ્યુ મૂકોનો આન્સર આવે. સાચી વાત છે, બધું સાચું, પણ આ ડાયરેક્ટ ખબર હોય તો એટલો સમય આપણો ઓછો બગડે અને પરફેક્શન તરફ તમે જઈ શકો. પરફેક્શનની ગેમ છે આખી. રેડી? તો આ વસ્તુને ખાસ વ્યવસ્થિત રીતે ક્લિયર કરવાની વાત છે. જરાય આમાં ગાફલાઈ કરશો તો એટલા જ લોચા થશે. ગાફલાઈ નહીં કરો તો જ જમાવટ આવશે. રેડી? ડન? ચાલો, હવે આપણે પેલા સી પૂરું કરી દઈએ અને આજનો સેશન ને પછી અહીંયા હું વિરામ આપું છું, પણ સી પેલા આપણે ડિસ્કશન કરી લઈએ. ખૂબ જ અગત્યનો આજનો આખો સેશન હતો. એને રિલેટેડ હજી નેક્સ્ટ સેશનનો એક સમ પણ છે કે જે આખો આ સેશન ઉપર આધારિત છે. એટલે આ સેશન ને તમે ખાસ વ્યવસ્થિત રીતે સમજજો, ક્યાંય લોચા ન થાય, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. ચાલો, આપણે પતાવી હવે. ચસ, હવે સી જોવો. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0. ચાલો, ઓકે, એટલે ઈ કે છે એ પ્રમાણે તમારે કરવાનું થશે. ચાલો, સપોઝ તમે આ ગ્રાઉન્ડ લેવલ છે કે જ્યાંથી તમે થ્રો કર્યો તો અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચો, તમારે અહીંયા x બરાબર 0 લેવાનું છે. રેડી? આ જ કેસમાં આપણે આવું કરશું, કારણ કે દાખલામાં એવું કીધું છે, પછી આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. અને અહીંયા t બરાબર 0 સેકન્ડ વિચારવાની છે. મતલબ કે ગતિ અહીંથી શરૂઆત થાય છે. અહીંથી તમે થ્રો કર્યો, ત્યાંથી ગતિ શરૂઆત થાય છે એવું વિચારવાનું નથી, કારણ કે બુક એવું કહે છે અત્યારે આ દાખલા પૂરતું. અહીંથી ગતિની શરૂઆત થાય છે એવું કહેવા માંગે છે. ચાલો, જોજો બરોબર રીતે. તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા લ્યો. ઓકે, શિરોલંબ નીચે તરફ, એટલે આ તમારે ધન લેવાનું છે. આપણી સંજ્ઞા પદ્ધતિ આખી ઊંધી થઈ ગઈ સાહેબ. આ ધન દિશા, અને અહીંથી ઉપર તરફ તમારે કેવું લેવાનું છે? તો કે ઋણ દિશા. એટલે નીચે તરફ ધન ને ઉપર તરફ તમારે કેવી લેવાની થશે? ઋણ. ચાલો, જોજો બરોબર રીતે. આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશા ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો. ચાલો, હવે સિમ્પલ છે. અધો દિશાને ધન લીધું છે અને ઉર્ધ્વ દિશાને ઋણ લીધું છે, તો કાલે જ આપણે જે સંજ્ઞા પદ્ધતિ ભણ્યા તેનાથી તદ્દન ઊંધું થશે સાહેબ. શું થશે? ચાલો વિચારીને જવાબ આપો. કઈ દિશા? ઉર્ધ્વ દિશા. તો ઉર્ધ્વ દિશા માટે જે સ્થાન આવશે એટલે x નું ચિહ્ન કેવું થશે? સિમ્પલ, ઋણ લેવાનું છે.
ચાલો પછી વેગ કેવો થશે તો કે ઈ પણ ઋણ, કારણ કે સ્થાનાંતરની દિશામાં જ હોય. અને પ્રવેગ કેવો થશે તો કે પ્રવેગ નીચે તરફ જ છે, પ્રવેગ નીચે તરફ એટલે એ કેવો આવશે પોઝિટિવ. અને અધો દિશાની ગતિ માટે શું થશે? અધો દિશા માટે x કેવો લેવાનો છે તો કે ધન, v કેવો લેવાનો થશે તો કે ધન જ થશે, નીચે તરફ ધન કીધું છે. અને પ્રવેગ પણ કઈ બાજુ છે? નીચે તરફ, એટલે ધન જ લેવાનું થશે. બહુ સિમ્પલ આખી લોજિકની ડિસ્કશન હતી. અને આ વસ્તુને ક્યાંય ભૂલચૂક ન થાય, વ્યવસ્થિત રીતે આખું ધ્યાન દેવું પડશે. લોચા ન મારતા સાહેબ. રેડી? ડન. ચાલો હવે જો તમે ફ્રી હોય, જો કે નવરી બજાર જ છો, કાંઈ કામ ધંધા નથી, મને પણ ખ્યાલ છે. જો તમે ફ્રી હોય તો 3.4 ઉદાહરણ છે, એ ઉદાહરણ જોજો. બહુ સારું ઉદાહરણ છે અને બહુ સમજવા જેવું આખું ઉદાહરણ છે. એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. ઓલરેડી આપણે 3.5 ઉદાહરણ નંબર પૂરું કરી ગયા છીએ. 3.7 તો ક્યારનું પતી ગયું છે. રેડી? નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે આ 3.4 પૂરું કરવું છે. પછી ગેલેલિયોના એક્યાંકના નિયમની ચર્ચા કરશું, પ્રતિક્રિયા સમયની ચર્ચા કરશું, બીજા ઘણા બધા સમની ચર્ચા કરશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સી યુ, ફિર મિલેંગે ચલતે ચલતે.